ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો મજામાં? આજે સૌ સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો અત્યારે છે ને નાસ્તો કરવા લઈ જશે. આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. તો નાસ્તામાં છે ને રોટલી અમે નથી બનાવતા. સવારમાં રોટલો ભાવે ને એટલે રોટલો બનાવી. હાંજનું રીંગણા બટેકાનું શાક છે. જો આપણે ગામમાંથી પેંડા અને સેવડા આવેલ છે. છોકરો નાનો જોશે. અને સાહેબ જો અમારે દૂધ પાય છે હર્ષને. તમારે કાંઈ બોલવાનું છે? જય માતાજી. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સાદું પી લો બધાય પીવા છે, ખોટી જાય. પૂર્વાબેનને પીવાનું છે કા? તો કાંઈ નહીં, આલો ફેમિલી નાસ્તો કરી લઈ. અત્યારમાં મારે કાંઈ શાક ખાવાનું ન હોય, છાશ ખાવાનું હોય. મને તાજી છાશ, એકદમ છાશ ફેરવી તાજી, એટલે મને છાશ સવારમાં ભાવે. સાહેબ અને તો ફેમિલી જો નાસ્તો બાસ્તો કરી લીધો અને અત્યારે 8:30 વાગી ગયા. અને સાહેબને છે ને આજ ગુરુવાર છે એટલે રજા છે ને, તે કૃષ્ણને પૂર્વને બે ભરણ જો બહાર રમવા લઈ ગયા. અને મારે છે ને વાસણ ધોવાના છે. જો દૂધ આપણે મેળવી દીધું અને વાસણ ધોવાના છે. વાસણ ધોઈ નાખી. જો આવ્યા ફ્રેન્ડ, જો વાસણ ધોઈને કાં અને કંઈક બીજું કામ લેવાનું છે. હા, અહીંયા સડ્યા છે. શું કરવાનું છે? તો આ આપણી બેગ છે. મારા હાહુની છે. જો અમે એટલી હાસવી છે, હજી હાસવાની છે. અને છે ને આપણે સામે ચડાવવાની છે. અને આમાં શું છે હું તમને બતાવું. જોવા જ શું છે. ઉપર આ શું છે? ઠેલ્યું પૂરી હાલ. નાની એવી ઠેલી, નાની ઠેલી. હર્ષ, આ તારી થેલી, હજી નહીં જાતી હોય. આમાં છે કાગળિયા. આ શર્ટ છે વધારાનો. જો આને છે ને બહાર કાઢી નાખું શર્ટને. અને બીજું શું છે આમાં? પેન્ટ છે. આમાં છે બીજું. આમાં પેન્ટ ને એવું જ છે. જો ચાલો ખજાનો હમણાં રહેવા દઈએ આપણે. હાલો, હર્ષના પપ્પા છે ને એ ધૂરીને મૂકવા જાય છે હોસ્ટેલમાં. બેન જાય છે હોસ્ટેલમાં. તો ધૂરી બેન જાય અમારે હોસ્ટેલમાં ભણવા. ને હર્ષના પપ્પાને જોઈએ ને ટાટા કહેવાય જા. વહી ગઈ છે ધૂરી ભણવા, વહી ગઈ. હાલો, આ બેગ ચડાવી હોય તો અંબાવું. હાલો, મારે માથું વળવાનું છે. હાલો, જો આપણે બેગ ને ઉપર ચડાવી દીધી છે. પેલા છે ને લગ્નમાં આવી સુટકેસ ને આવી બેગ ને એવું દેતા કા. પેલા ઓલી બેગ આપણે અત્યારે આવે ને બેગ, એવી બેગ પેલા નથી. હરખું કરવાનું છે આપણે. આ વરસાદ સાટ આવ્યા ને વહેલા, તે દી આપણે બધું જેમ તેમ અહીંયા નાખી દીધું હતું. તે દું એમણે પડ્યું હતું. તો છે ને હર્ષના પપ્પા છે ને એ બધું સારું કરે છે. જો અહીંયા આપણે નીચે સારેલું હતું ને એ બધું સરાઈ ગયું. હા, મને આગળ નવા ફરજામાં હિસકો બાંધી દઈ હો તાર પપ્પા. હાલો, અહીંથી સારેલું આપણે સારવાનું ચાલુ કરી દીધું છે. જો તો ગાઈસ, જો છે ને અત્યારમાંથી હું ફ્રીજમાંથી જાંબુડા કાઢી એવી. જો આજ ગુરુવાર છે, લાઇટ વહી ગઈ. અત્યારમાં ઠંડા છે જાંબુડા એટલે ભાવે. અને સાહેબ જો મારે ખાવા માંડ્યા. હર્ષ, પૂર્વા. અરે વાહ, અરે વાહ, વાહ વાહ. પૂર્વા બેન જો જાંબુડા ખાય ને બગાડે ને એવું છે. જો અહીં ફેફસી નાખી દીધી ને. કોને નાખી દીધી? ખાઈ જાઓ, ખાઈ જાઓ. તો ફ્રેન્ડ, આપણે છે ને હર્ષભાઈનો હિસકો બનાવવાનો છે. તો ફ્રેન્ડ, અત્યારે જો 10 વાગી જાય અને રાંધવાના જે વાત છે ને, હર્ષને આપણે નવા ફરજામાં ચૂલો ટીંગાડી દઈએ. કાશ ત્યાં નહીં, અહીંયા આપણે ફરજામાં ન તૂટે. નવા ફરજામાં આપણે હિસકો આગળ તને બાંધી દઉં. અહીંયા
શાક તાર પપ્પા ટીંગાડી દે માથી તો અંબા હે એની વસ્તુ છે સાહેબ જાય પાણી સાટે છે હવે તો પાકી ગયો હવે કઈ ના પાણી પાવાનું હોય આ ટીંગાડવો છે જાઉં ગામમાં કેમ ગામમાં જવું શુક્રવારનો વારો એટલે કાપ આવતો આજ ગુરુવાર આવ્યો હતો ને તો ફ્રેન્ડ હિસ્કો ખાવાનો છે હર્ષભાઈને એમ તો નીસું છે હો અંબાઈ જાય મારથી જો આમાં ઓલો હતો ને આ કોડિયો લઈ આ હાલ છે આ નું હાલે ઓલો આ કોડિયો લાવવું છે નું હાલે ઓલો થાય આસો થાય આ ઈંગલ જાડી છે હિસ્કો બનાવો વાહર કેમ આવે અહીંયા ખબર બે બાજુ ખુલ્લું છે ને એટલે આ બાજુ પેક હોય ને તો વાહર ન આવે એવું મસ્ત વાહર આવે અને ખાટલો ટાળીને સુઈ જાવ આપણે બપોર અહીં વી આવશું હુવા ઘોડિયું લઈને અહીંયા બપોરે ખાટલો લઈને વી આવું હુવા કા વહી આવું ને હે બહુ ઊંચો થાય તો ઓલો આવડો આકડ્યો હતો ને હર્ષી તાર પપ્પાને દે આકડ્યો હરખો ટીંગાડજો નગર આવશે હેઠો હાલો રેડી હર્ષભાઈ ઉભો રે ઘડી કેમ બે જાવ No, te ya ni sé. હા બે જા તાર પપ્પાને ખંજવાળ આવી ગઈ હાલો इसको હાલો રેડી તો ફેમિલી છે ને આપણે ભીંડા છે ને તો એ પૂરા થઈ ગયા હવે એને ખેંચ નાખવાનું છે ને આપણે છે ને અહીં પાડું બદલાવાનું છે ખાતર નાખીને મસ્ત તૈયાર કરી નાખીએ વરસાદ આવે ને ત્યાં પછી રીંગણીનો રોપ લાવી અને સોંપવાનો છે એટલે હર્ષના પપ્પા જો આ કાઢી નાખે ભીંડા ખેંચ નાખી પૂરા થઈ ગયા અને એમાં ખડશે એ બધું લઈ લઈ અને જો આ મકાઈ કાલ વાઢી લીધી ને એમાં જો આવડે આખી પાસે ને એ આપણે પાવડે કાઢવાના છે હા ખરો જોડું ઉડે તો ફ્રેન્ડ 11:30 વાગી ગયા આજ મોડું થઈ ગયું મારે રાંધવાનું કેમ કે સામે છે ને બધું સારું કરતા હતા ઓલા કેરા હતા ને બધા પાણા ને એક વાયું મૂક્યું અને જો ફેમિલી મારી મમ્મીને ઘરેથી બકાલું આવ્યું છે આમાંથી હેનું શાક કરું ને વિચાર કરું છું હેનું શાક બનાવવું પૂરવા મરચું છે હા તીખું લાગી જાય હો મોઢામાં ન નખાય તીખું લાગે હેનું શાક બનાવું સાહેબ અમારે જશે કેરી અહીંયા વેસાવા આવી ને તો એ જોવા જશે કેવી કેરી છે એમ તો ફેમિલી છે ને એ આવે ને પછી શાક મેં કોઈ ત્યારે મોડું તો થઈ ગયું છે 11:30 અહીંયા જશે બહાર બજારે કેરી વેસાવા આવી ને તો જોવા જશે કેમ કે મારા જેઠને 2 દિવસમાં આવવાના છે ને તો કેરી લેવાની છે આપણે તો એ કે હું જોતો આવું તો એ જોવા ગયા છે અને હું વિચાર કરું છું શાક ભીંડાનું કરું કે ગવારનું કરું મરચાં છે તો ફેમિલી છે ને મારી મમ્મી ત્યાંથી જો આ ઠેલી ભરીને બકાલું આવ્યું અને હાલો આવે ને એટલે હું શાક બનાવી નાખું પછી રોટલા બનાવું પૂરવા મરચું તો ફેમિલી જો બપોરા કરવા બેસી જા અને બપોરામાં છે જો મેં ભીંડાનું શાક બનાવી નાખ્યું હતું જો ભીંડાનું શાક બનાવ્યું કોરું મોરું અને છાશ છે કાઠિયાવાડી બાજરાના રોટલા અને આજ મસ્ત મજાના આપણે આ કોને નાખવામાં દડો જો લાઈટ થવા મળે લો મસ્તના જો મરચાં ના ઓલા કર્યા છે શું કહેવાય પટ્ટી મરચાંના ભજીયા કર્યા છે અને વેફર છે અને સાહેબ જો ખાવા બેઠી ગયા અને આજ છે ને બહાર ખાવા બેઠા લાઇટ હજી નથી આવી 6 વાગે આવશે ગુરુવાર છે ને એટલે
અને પૂર્વાબેન ને બે બારવી દે જો હજી રમે છે નગર અત્યારે હોવરાવીને અમે ખાઈએ પણ છે ને હવે પેલા ખાઈ લઈને પછી એને હોવરાવશું નિરાતે બહાર હોવરાવાના છે ચાલો આપણે બપોરા કરી લઈએ ફેમિલી જો વાસણ ધોઈને વહી આવી અને તડકો ફૂલ છે જો તડકો એટલો ધોમધકારનો છે અને પવન અત્યારે કેટલો બહુ ઉડે સવારમાં કેવું વાતાવરણ હોય ને અત્યારે કેવું થઈ જાય જો સવારમાં એમ થાય આગળ વરસાદ આવવા મળશે ને અત્યારે જો વાદળા એ ઓછા થઈ જાય અને પવન બહુ ઉડી જાય જો અને આ બે ભારું તો હોઈ જશે અને બહાર કોળિયા લીધા ને સાહેબ જહાને ઉતારશે ખાટલે અને તો ગાઈસ તો અત્યારે 5 વાગી જાય અને મેં જો નાસ્તો કરી લીધો હર્ષના પપ્પાએ નાસ્તો કરી લીધો અને છે ને ચા બનાવી નાખો મેં અને વંદુબેન આવ્યા છે પૂર્વાબેનને જો રમાડશે પૂર્વા અહીંયા ગાડી ઉપર ચડીને બેઠી હતી હું ઠામડા ધોતી હતી તો પૂર્વા છે ને અહીંયા રમતી રમતી જો ગાડી ઉપર ચડી ગઈ અને વંદુ આવી છે સાહેબ અમારે કોઈક મહેમાન હતું તે જશે બહાર ડેલા બહાર તો ગાવું આપણી જો ધરાઈ રહી છે મસ્ત મજાને આગળ બેઠી જાય અને વાતાવરણ જો ફેમિલી આ વરસાદ ક્યારે આવે કોને ખબર અત્યારમાં તો હાવ પવન જોટાનો ઉડી જાય સવારમાં વાદળા વળીક હોય ને અત્યારમાં તો વાતાવરણ કંઈક જો આવું થઈ જાય વાદળા વિખાઈ જાય જો હા અહીંયા ફ્રીજમાં અહીંયા પાણી રસે લઈ જા જમીન ને કાલ આવશે ને એટલે એને હાટું જમરૂખ રાખ્યા હો જમીન ને કાલ આવશે હા અહીંયા હવાર દાદા તોડીને મૂક્યું તો લઈ લે હા એ બધા આવશે એટલે આજ સવારમાં હું રોનક ને આવે એને તો તોડવા દીધા હા અત્યારે નહીં સવારમાં વહેલા બેહે હા હા મેં જો પાણી દાદા મૂક્યું જા લઈ લે હા તો ફેમિલી છે ને કાંઈ નહીં હાલો હવે નવરા થઈ જાય ને ઘડીક ઈસકો ખાવો છે પૂરવાન લેતી જા ઈસકો ખાવો કીડીઓ સડે બહુ બધા મને અમારી ફેમિલી કોને ખબર ક્યાંથી કીડીઓ નીકળતી હવે લાલ કીડીઓ ગમે ત્યાંથી સડી જાય આપણને હર્ષને કેટલી વખત ચડી હતી બીજી વાર હું આખો દીમાં કેટલી વખત ચડતી હર્ષને બિચારાને ફળિયામાં રમવા જાય ને તરત જ સડાવીને આવે કીડીઓ બે વાર લેતી વાર ઘડીક ઈસકો ખાવા હા પણ પૂરવાન નીચે ઉતાર દે